આજરોજ મેઘરજ તાલુકાના જીવનપુર મોરી ટાંડા ગામે સમસ્ત વણઝારા સમાજ તરફથી બાબા રામદેવજી ભગવાનના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા ત્રિદિવસીય કાર્યક્રમનું આયોજન સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું। આજના આ પ્રસંગે ઉપસ્થિત રહેલા મુખ્ય મહેમાનો વિપક્ષ નેતાઓ ડોક્ટર તુષારભાઈ ચૌધરી ખેડબ્રહ્મા ધારાસભ્ય, રાજેન્દ્રસિંહ ઠાકોર પૂર્વ ધારાસભ્ય મોડાસા વિધાનસભા, જશુભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય બાયડ, સાબર ડેરી ડિરેક્ટર જયેશભાઈ અસારી પ્રમુખ મેઘરજ તાલુકા કોંગ્રેસ સમિતિ, અરુણભાઈ પટેલ પ્રમુખ અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ તેમજ આજુબાજુના ગામોમાંથી ગ્રામજનો તેમજ આગેવાનો અને બાબા રામદેવજીના ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જય ભવાની ગ્રુપ અરવલ્લી, પરમાર બાબુસિંહ મેઘરજ। મારી સાથે પધારેલા અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અરુણભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય અને સાબર ડેરીના ડિરેક્ટર શ્રી જશુભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ શ્રી કમલેન્દ્રસિંહજી બાપુ, એવા બીજા અમારા જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા બલવંતસિંહ બાપુ, અમારા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી જયભાઈ અસારી, પૂર્વ પ્રમુખ શ્રી માનસિંહભાઈ, ભાઈ શ્રી જગતસિંહભાઈ, ભાઈ શ્રી તુલસીભાઈ પટેલ, ભાઈ શ્રી કચરાભાઈ પટેલ, જેમનું આ મંદિરના નિર્માણમાં ખૂબ મોટું યોગદાન છે એવા સમાજના દિનેશભાઈ વણઝારા, બાબુભાઈ પરમાર, મુરાભાઈ વણઝારા, ખાતુભાઈ વણઝારા, રમણભાઈ વણઝારા અને ઉપસ્થિત સૌ સમાજના આગેવાનો, વડીલો, ભાઈઓ, બહેનો, યુવા દોસ્તો, સમસ્ત વણઝારા સમાજ જીતપુર તાલુકો મેઘરજ દ્વારા નવનિર્મિત બાબા રામદેવ પીરના ભવ્ય મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આજે ખૂબ મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, સમાજના લોકો જોડાયા અને ભવ્ય રીતે આ કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો। ત્યારે અમને લોકોને પણ આમંત્રિત તરીકે ખાસ ભાવભર્યું નિમંત્રણ સમાજના મૂળીઓ તરફથી આપવામાં આવ્યું હતું અને અમને ખરેખર અહીંયા આવ્યા ત્યારે અમને પણ આશ્ચર્ય થયું કે આટલા અંતરિયાળ વિસ્તારમાં આટલું ભવ્ય મંદિરનું નિર્માણ કઈ રીતે શક્ય બન્યું। પણ બાબા રામદેવ પીરના આશીર્વાદ આ સમગ્ર સમાજને જરૂર મળ્યા હશે, એના કારણે જ આ વસ્તુ શક્ય બની છે। ત્યારે આજના તબક્કે રામાધણીને હું તો પ્રાર્થના કરું છું કે તમારા આંગણે આવેલો કોઈ પણ માણસ નિરાશ થઈ ના જાય અને આ વિસ્તારના લોકોને આપના આશીર્વાદ હંમેશા મળતા રહે એવી મારી બાબા રામધણીને મારી અંતરથી પ્રાર્થના।